આવું કરાય? લોટ આપો ને, ચા આપો ને, ખાંડ આપો ને, મીઠું આપો ને, 2 બટેટા આપો ને, ચણા લોટ છે. રોજ કંઈક ને કંઈક માંગવા આવે. ખાલી હું એક જ વાર માંગવા ગઈ. મેં એમ કીધું ખાલી કે કાલે તમે જે 2 તોલા સોનાનો હાર લીધો ને એ મને આપો ને. ના પાડવાય ના રહ્યા, મોઢા ઉપર મારું મન કરી દીધું. અમે તો નાળિયેર ઉપર પણ અમારું નામ લખીને રાખીએ. નહીં ને કોઈ આવીને એમ કે ને કે અમારું નાળિયેર છે તો કહી દઈએ, ઓ ભાઈ હાલતી ના થાવ, આ અમારું નાળિયેર છે, નામ લખેલું છે. રેખા સિઝલર કેવું છે? બહુ જ મસ્ત છે. અને આ સૂપ એ મસ્ત છે. નરગીસ કોફતા અને આ લચ્છા પરોઠા અરે બહુ જ મસ્ત છે. અને મિક્સ વેજ એકદમ સરસ. એ બહુ મસ્ત છે. બધી આઈટમ સરસ છે, એકે એક આઈટમ. આ બધું બહાર આવીએ ને ત્યારે જ આ સારું સારું ખાવા મળે છે. ઘરે તો તું આવું કઈ બનાવતી નથી. તમે સમજો છો શું મને? આનાથી સારી સારી રસોઈ બનાવીને ખવડાવું તમને. તો બનાવતી કેમ નથી? શાક રોટલી આગળ વધતી જ નથી ક્યારેય. એટલે આ વખતે તો ક્યાંય હારા નાસ્તા જ ના મળે. હારા હું કઈ નાસ્તા ના મળે. મેં તો વળી ઘરે રસોઈ ના બનાવી. મેં કીધું 4-5 ઘરે જઈશું ને તો બધે નાસ્તા કરશું. અને મને તો તને ખબર ઘૂઘરા કેવા ભાવે. આ વખતે ઘૂઘરા ક્યાંય દેખાણા જ નહીં. ઘૂઘરા તો શું ફરસી પૂરી, ગાંઠિયા, મઠિયા, ફાફડા, કશું જ નહીં અલી. હા, અને શું પૂછે ખબર? શું બોલો, ચા કે ઠંડુ? એટલે આપણે ફરજિયાત કહેવું જ પડે કે ઠંડુ. ઠંડામાં એનો ગ્લાસ આપી દે, ઓલો થમ્સઅપ નો કે પેપ્સી નો. અને એ હવા ઉડી ગયેલી હોય એટલે એમાં કઈ ભલી વાર ના હોય. આવું થયું મારે તો. પછી ઘરે આવીને આ બધા ભૂખ્યા થયા હોય ને પછી રસોઈ કરવી પડી. આવતી વખતે તો મેં એવા ગગલાયા ને, આ વખતે તો મેં આવતી વખતે નામ લીધું છે ને કે નાસ્તા બનાવ. ખાલી ગઈ વખતે એક મઠિયા તળવાના બાકી રહી ગયા હતા ને તોય મને કીધું તો આટલી બધી થાળીમાં એક મઠિયું નથી. અલી થાળી ભરી હતી. સેવ બનાવી હતી મેં, તીખા ગાંઠિયા બનાવ્યા હતા, ચોળાફળી બનાવી હતી, ફરસીપુરી બનાવી હતી, શક્કરપારા બનાવ્યા હતા, ઘૂઘરા બનાવ્યા હતા, મોહનથાળ બનાવ્યો હતો. તું જો તો થાળીમાં જગ્યા નહોતી, મારે 2 થાળી કરવી પડી હતી તૈયાર. હા, એટલું બધું બનાવ્યું હતું મેં. ખાલી મઠિયા નહોતા બનાવ્યા ને ત્યાં રાડો રાડ કરી મૂકી હતી. મેં કીધું જુઓ, બધાના ઘરે હવે નાસ્તા બંધ થઈ ગયા છે. હવે આપણે જરાય નાસ્તા કરવાની જરૂર નથી. હા, આવતા વર્ષે તો મેં કીધું કશું જ નહીં, ઠંડા પીણાના 2 બોટલ લાવી દેવાની બસ, અને 1 લીટર દૂધ રાખવાનું. ચા કે ઠંડુ આ જ જવાબ આપવાનો. તો મારા ઘરે આવીને રસોઈ કરવી પડી. મને એમ હતું કે 4-5 ઘરે જઈએ છે ને તો બધાને ઘરે 2-3 ઘૂઘરા ખાઈ લઈશ. મને બહુ જ ભાવે ઘૂઘરા એટલે. તો મેં એકદમ મારું પેટ ભરાઈ જશે. અને આ બધા નાસ્તો કરી લે પછી પેટ ભરાઈ જાય ને તો હા. તમારા લોકોને થયું છે આવું? ઘરે આવીને રસોઈ બનાવી પડી હતી? સાચું બોલજો. બનાવી જ પડી હશે કેમ કે નાસ્તાનો નિયમ ગયો. ખાવા માટે તો જતી હોય દિવાળીમાં. ઓ વાવ આંટી, અહીંયા તો કેટલી મસ્ત ગ્રીનરી છે. અહીંયા ફોટોસ અને વિડીયોઝ એટલા મસ્ત આવે ને. હા બેટા, આ ફોટો અને વિડીયોમાં જ સારું લાગે. અહીં ડેબા નમાવીને કામ કરો ને ત્યારે ખબર પડે. આંટી એ જોબ મળે ને તો હા આંટી હું તો કરીશ. મને તો બહુ જ મજા આવશે જોબ કરવામાં. એમ તો લાગી પડો. જો આવી રીતના ઝાડવા ખેંચી અને આ કાઢવાના છે. આમ જો ઉભી રે બેન, આ આખું ખેતર છે ને એ કરવાનું છે. અહીંથી સ્ટાર્ટ કરવા માંડાલ. ઓકે આંટી. આંટી હું તો થાકી ગઈ આટલામાં જ. આટલું મહેનતી કામ કોણ કરે? બેન કઈ સહેલું નથી. હજી તો આ આખું કરવાનું છે. લાગો જલ્દી. ના આંટી હું તો નહીં કરી શકું. અલી અત્યારના છોકરાઓને તો કઈ કહેવાય નહીં. હમણાં મારો છોકરો આવ્યો, મને કે છે મમ્મી કે હાથ ધોઈને થોડાક આપને કે. મેં કીધું શું? મન કે આમ આમ કરીને હાથ ધો અને આપે કે. મેં કેમ હાથ ધોઈને આપ એટલે? મન કે કાલ તું નહોતી કેતી રૂપિયા તો હાથનો મેલ કહેવાય કે, તો થોડાક ધોઈ કે અને આપ. દિવાળી આવે છે કે. હવે તો કેતી હતી હાલ વિડીયો ફોટો તારે જે કેવું કર લે. હાલ વિડીયો ઉતાર લે, ફોટો પાડ લે, જે કરવું એ કર લે. આમાં અહીં કઈ છે વિડીયો ઉતારવા જેવું કઈ?
હવે બધી પ્લેટો લઈ ગયા ખાઈ પીને બધું પૂરું થઈ ગયું. હવે કે વિડીયો ઉતાર, ત્યારે બધું આવ્યું હોય ત્યાં ફોટા પાડવાના હોય, વિડીયો ઉતારવાના હોય. મારી બધી ફ્રેન્ડ જ્યાં જાય ને એના વિડીયો ઉતારે, ફોટા મૂકે. અને તમારે આવે એટલે સીધું ગરમ છે ઠરી જશે. એક ફોટો ના પાડવા દીધો. અરે તો હાલ હવે તને જમી નથી ને ખાધું એ. જે પતિ પત્ની ઝઘડો કરતી વખતે સાવરણીનો ઉપયોગ કરતા હોય એને ધનતેરસના દિવસે પોતપોતાના હથિયારો ખરીદી લેવા. આખું વર્ષ સુકન સારા થાય એટલે. આ વખતે છે ને દીપાવલીનું નવું નામકરણ કરવું છે. દીપાવલીના બદલે ચમકાવલી કરી નાખવું છે. કેમ કે આપણે તો ખાલી ચમકાવવાનું જ છે બધું. દિવાળી આવે એટલે પહેલા ઘર ચમકાવવાનું, પછી મોઢું ચમકાવવાનું, થઈ ચમકાવલી. હાલ આજ તો મારે તને લોંગ ડ્રાઈવ પર લઈ જવી પડશે ને. મારે તમારી જોડે ક્યાંય લોંગ ડ્રાઈવ ઉપર ન થવું. હું દિવાળી કામ કરીને એટલી થાકી ગઈ છું. અરે હાથ તો આવવું જ પડે ને. કેમ? આજ તો એવું કે છે ને કાળી ચૌદશ છે, કકળાટ ને જેટલો ઘરથી દૂર લઈ જવાય ને એટલો સારો. કકળાટ ને બહાર કાઢવો જ પડે. મારે કશું નથી ખાવું. તમારે જે ખાવું હોય મંગાવી લો. મારે છે નવા વર્ષમાં એક સારો નિયમ લેવો છે, બહારનું કશું જ નહીં ખાવાનું. જવા દે ને, ગયા વખતે આવું કર્યું હતું. આખું વરસ ખાધું છે બધું. આવું ને આવું કઈ અને મારા એકે નિયમ પાડવા ના દેતા, એટલે જ હું એકે નિયમ નથી લેતી. જવા દો, તેલ પીવાતું. મારા માટે મંગાવો છે ને એક હેપી મિલ મંગાવી લો, એક ડબલ ચીઝ બર્ગર, એક પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય. બસ આટલું મંગાવી લો ને હાલશે. કોલ્ડ ડ્રિંક નહીં હેપી મિલ માં કોલ્ડ ડ્રિંક્સ આવી જશે. બીજું કઈ મગાવું છે આને સિવાય? ના ના, આટલું મંગાવો ને પછી જો જોઈશ આટલામાં થઈ રહેશે નહીં હોય તો પછી બીજું મંગાવીશ. સાઈઝ નથી.